નમસ્કાર મિત્રો, આરોગ્ય યાત્રામાં આજે આપણે એક એવા શાકભાજીની વાત કરીશું જે આમ તો કંદમૂળ પણ કહેવાય એવા બટાકા, જે આખી દુનિયાના દરેક દેશના લોકો અને દુનિયાની લગભગ દરેક દેશની પબ્લિક જેનો કોમન ખોરાક છે એવા બટાકા આપણા ગુજરાતમાં બનાસકાંઠામાં ડીસા તો બટાકાનું હબ કહેવાય કે સૌથી વધારે બટાકા ડીસા વિસ્તારમાં પાલનપુર બનાસકાંઠામાં થાય છે. તો આ બટાકા બે પ્રકારના આવે છે. એક શાકભાજી તરીકે ખાવાના ઉપયોગમાં આવે અને બીજા જે હોય છે એ વેફર્સ એટલે પેક ફૂડ માટે એક અલગ વેરાયટી આવતી હોય છે. ખાવાની જુદી હોય અને વેફર બનાવવા માટે આખા સ્પેશિયલ અલગ પ્રકારના બટાકા આવતા હોય છે ને એનું સ્પેશિયલ વાવેતર થતું હોય છે. તમે વેફર બનાવવા માટેનો જે બટાકો છે એ તમે ખાઓ શાક કરીને તો તમને ખાવામાં મજા નહીં આવે, ભાવશે નહીં. એટલે ખાવા માટેના બટાકા અલગ જ હોય છે અને આ બટાકાને સ્ટોરેજ કરી અને આખું વરસ તમને માર્કેટમાં મળતા રહે છે. તો આ બટાકા વિશે થોડી વાતો કરીશું કે બટાકા બધી જ જાતના જે હોય છે એ ઠંડા હોય છે, પ્રકૃતિ એ ઠંડા હોય છે, ઝાડાને રોકનાર એટલે કબજિયાત કરનાર, મધુર હોય, ખાવામાં તમને સ્વાદિષ્ટ લાગે, પચવામાં ભારે, મળ તથા મૂત્રને ઉત્પન્ન કરનાર એટલે મળ પણ વધારે બનાવે, વૃક્ષ હોય છે, માંડ પચે તેવા એટલે જે લોકોની પાચન શક્તિ ઓછી હોય એવા લોકોએ તો બટાકા ન ખાવા જોઈએ. રક્તપિત્ત મટાડનાર કીધેલા છે, કફ અને વાયુ કરનાર છે. કફ કરે કારણ કે એનું ઘરપણ જે છે કાર્બોહાઈડ્રેટ્સ એ કફ કરે અને રાંધેલો બટાકો જે છે એ પાછો જલ્દી સડી જાય એટલે એ વાયુ પ્રકૃતિ પણ કરે છે. કાર્બોહાઈડ્રેટ્સ મેક્સિમમ હોય એટલે આ બટાકો જે છે એ શક્તિ જ આપવાનું કામ કરે છે. એમાં પોષક તત્વોના નામે લગભગ બહુ ઓછું હોય એટલે શરીરને રિપેરિંગ કે મેન્ટેનન્સના કામ માટે બટાકો કામમાં આવતો નથી. બળ આપનાર છે, શક્તિ આપનાર છે, પિત્તનું શામક છે એટલે જે ખોરાક સ્વાદમાં ગળપણવાળો હોય, મીઠાશવાળો હોય, મધુર હોય એ બધા પિત્ત શામક કહેવાય. એટલે બટાકો પણ એ જ રીતનો મધુર હોય છે એટલે પિત્ત શામક છે, કબજિયાત કરનાર છે, કામોત્તેજક છે, વીર્ય વધારનાર છે, અલ્પ પ્રમાણમાં અગ્નિને પણ વધારે એટલે થોડી બોડીમાં ટેમ્પરેચર લાવી આલે એટલે શક્તિ વધારે. જે લોકો બહુ પરિશ્રમ કરે છે, મહેનત કરે છે એમના માટે શક્તિના સોર્સ માટે બટાકો સૌથી ઉત્તમ છે. અને જે લોકો ગરીબ છે એમના માટે ડુંગળી અને બટાકો આ બે એક કોમન શાકભાજી છે કે એટલે રોજ એ લોકો એને ખાય છે. તાકાત માટે સૌથી સારું છે. એટલે જે લોકો પરિશ્રમથી નિર્બળ થઈ ગયા હોય અને એવા લોકોને શરીરમાં પાછી તાકાત લાવવી હોય તો બટાકો એ વધારે કામમાં આવે છે. શરાબી લોકો જે છે અને તેજ જઠરાગ્નિ છે જે લોકોની, એટલે વધારે તેજ જે લોકોની જઠરાગ્નિ છે એમના માટે પોષક કહેવાય છે કે ભાઈ એ પચાવી શકે એમના માટે પોષક છે, પરંતુ જે લોકો પચાવી નથી શકતા એમના માટે નુકસાન કરે છે. જે લોકોને ગેસ થતો હોય એવા લોકોએ બટાકા ન ખાવા જોઈએ. હવે આપણી સિસ્ટમમાં શું છે કે આપણે બટાકાનો ઉપયોગ કાચા તરીકે પણ કરવાનું કહીએ છીએ અને આપણી રેસીપી બુકમાં કાચા બટાકાની આઇટમ્સ પણ હોય છે. તો તમે એની વેફર કરીને ખાઈ શકો એટલે ચટણી સાથે કાચો બટાકો એનો ચટણી બનાવી શકો છો, એને ક્રશ કરીને એનો રસ કાઢી શકો છો. તો આ રીતે પણ ખાવામાં કંઈ વાંધો આવતો નથી, પણ સાથે તમારે સંચરને મરી મસાલાને સાથે ખાવા પડશે, એ થોડું ધ્યાન રાખવું પડશે.
બટાકા કફકારક અને પચવામાં ભારે હોય છે અને કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર હોવાથી જે લોકોને વજન વધારે છે, મેદ વધારે છે, વજન ઘટાડવું હોય છે, એ લોકોએ બટાકા ખાવા જોઈએ નહીં. ડાયાબિટીસવાળાએ જેમની પાચન ક્રિયા નબળી હોય છે એવા ડાયાબિટીસવાળા લોકોએ બટાકા ન ખાવા જોઈએ, કેમ કે આ ફૂલ્લી કાર્બોહાઈડ્રેટ્સ જ છે એમ કહેવાય. અનાજના તોલે બટાકાને લઈ શકો છો તમે. તો એવા લોકોએ બટાકા તજવા જોઈએ, નહીં ખાવા જોઈએ. હવે બટાકો જે છે એ બે રીતે ડાયાબિટીસવાળાને ઇફેક્ટ કરે છે. જો બટાકાનો રસ કાઢીને પીવો છો તો એ બટાકો તમને નુકસાન નહીં કરતો, અને તમે એનું જે સુગર વધે છે એ કુદરતી કહેવાય છે, એટલે રો ફોર્મમાં છે, તો એ નુકસાન ડાયાબિટીસવાળાને નહીં કરે. પણ આ બટાકાને રાંધીને ખાવશો તો એ બટાકો તમને ડાયાબિટીસ વધારશે, અને એ ડાયાબિટીસ શરીર પાછું જલ્દી નહીં વાપરે. હા, તમે મહેનત કરો છો તો વપરાઈ જશે, પરંતુ જે લોકો રિટાયર્ડ છે, મહેનત નથી કરતા, શારીરિક શ્રમ નથી કરતા, અને પાછો ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે, એવા લોકોએ બટાકાને ખાવો નહીં જોઈએ. અને ખાવું છે તો કાચા ફોર્મમાં એના ક્રશ કરો, એની ચટણી બનાવો, એના રસ કાઢીને ખાઓ તો કંઈ વાંધો આવતો નથી. જે લોકોને નીચેના માર્ગે એટલે મળ માર્ગે રક્તસ્રાવ થતો હોય એ લોકોએ બટાકાને સાકર યા તો ગોળ સાથે ખાવાથી, એટલે પિત્ત વધી ગયેલું હોય અને મસા દૂધતા હોય તો એને ઠંડક કરવા માટે બટાકો થોડો કામમાં આવે છે. એની પેસ્ટ બનાવીને ખરજવા ઉપર બાંધો તો એ ખરજવાને પણ જૂનું કે સૂકું ખરજવું હોય તો એને મટાડવા માટે ફાયદો કરતું હોય છે. બરાબર? તો આ જે છે એ બટાકો એ આપણા માટે ઉત્તમ છે, અને દુનિયાના લગભગ તમામ દેશોમાં બટાકા ખવાય છે અને વર્ષોથી ખવાતા આવ્યા છે. બરાબર છે? તો આજે બટાકા વિશે થોડી વાતો કરી. રાત્રેના ભોજનમાં તમે એકવાર બટાકા થોડા ખાઈ શકો છો, પણ તમારે એ માનવાનું કે બટાકો ખાઓ કે અનાજ ખાઓ બધું સરખું જ છે એમ માનીને ચાલવાનું. કારણ કે અનાજ બી વજનવાળું છે, અનાજ બી કાર્બોહાઈડ્રેટ્સવાળું છે, બટાકો પણ કાર્બોહાઈડ્રેટ્સવાળું છે. અનાજ સ્વાદમાં ગળ્યું લાગતું નથી, જ્યારે બટાકો તમને થોડો સ્વાદમાં ગળ્યો લાગે છે, એટલો ફરક છે. અનાજના પ્રમાણમાં બટાકો થોડો મોંઘો પડે છે, એટલો જ છે. અને શાકભાજીની રીતે તમે એને ખાઈ શકો છો. તો તમે ખીચડી બનાવો તો એમાંય બટાકા નાખી શકો છો, બીજા શાકના જવડે બી લઈ શકો છો. તો એક ટાઈમ રાંધેલું ખાવાનું છે. એમાં જે લોકો મહેનત કરે છે એ લોકો બટાકાનો ઉપયોગ કરે તો એમાં વાંધો નથી. હવે પ્રશ્નોત્તરીમાં જોઈએ તો ગઈકાલે આપણે થોડી વાતો કરેલી, અને નવા પ્રશ્નો જે છે એમાં જોઈએ કે ચંદુભાઈ પરમાર છે, આરસી ટેકનિકલ જોડે ગાંઠલોડિયા અમદાવાદમાં રહે છે. એમને લખ્યું છે કે મારો ડાયાબિટીસ બીપી બંને નોર્મલ થઈ ગયું છે. હું એનડીએસનો સાધક છું. 15 મહિનાથી એનડીએસ કરું છું. 15 દિવસથી કોકોનટ દૂધ પીધા પછી ગેસ થાય છે અને બેચેની રહે છે. સવારમાં પેટ બરાબર સાફ થતું નથી, તો યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. હું તમારા વિડીયો યુટ્યુબ ઉપર જોઉં છું. હવે અહીંયા કોકોનટ એટલે નાળિયેરનું દૂધ, શ્રીફળનું દૂધ, એ ચોમાસાની સિઝનમાં અમે તમને બનાવીને ખાવાનું પ્રિફર કરતા નથી. જો તમારે ખાવું જ હોય તો નાળિયેરના દૂધની તમે દૂધનું દહીં બનાવી દો અને પછી ખાઓ. અને દૂધનું દહીં બનાવવા માટે સાદું સિમ્પલ છે. તમારે એમાં દહીં નાખવાની જરૂર નથી. કે બેક્ટેરિયા પેદા કરવા માટે તમારે લીલા મરચાંના ઉપરના જે નાકા હોય છે, ટીંડરા હોય, એને તોડી કાઢવાનો અને લીલા મરચાંને વચ્ચેથી ચીરી લેવાનું, એના નાકાથી જ્યાંથી તોડ્યું છે ત્યાંથી એને ફાડ પાડી લેવાની. અને આ એના નાકા અને મરચું કાપેલું એ બંને તમે આ દૂધની અંદર મૂકી રાખશો તો 24 કલાકમાં એ તમારું દૂધ જે છે એ દહીંમાં કન્વર્ટ થઈ જશે. હવે આ તમે દહીં ખાશો એટલે શું થશે કે દૂધની જે બગડવાની જે પ્રક્રિયા હતી, અહીંયા દહીંના બેક્ટેરિયા પેદા થઈ જાય છે.
એટલે આ દહીં બની જવાથી શું થાય છે કે પેલું દૂધ જે છે એ દૂધને બીજા બેક્ટેરિયા બગાડે અને ખાય અને ગેસ પેદા કરી શકે. જ્યારે દહીં બની ગયા પછી દહીંમાં જે બેક્ટેરિયા છે એ એનું પ્રોસેસ કરી નાખે છે, એટલે એ એટલો ગેસ કરતો નથી. બરાબર છે. તો દૂધ એકલું હવાના બેક્ટેરિયા ઘૂસી જાય અને એ જે સડો કરે એના પ્રમાણમાં પેલું બેક્ટેરિયાવાળું દૂધ દહીં બની ગયું હોય તો એ તમને ગેસ ઓછો કરશે. બરાબર. તો ખાવું જ હોય તો અત્યારે ચોમાસામાં આમ તો અમે કહીએ છીએ કે શ્રીફળને તમે નારિયેળનું દૂધ બનાવ્યા કરતાં નારિયેળની ચટણી બનાવીને ખાઓ અને એમાં લીંબુ નાખીને ચટણી બનાવો ખાટી મીઠી, તો એ જલ્દી ગેસ નહીં કરે. આ ખાસ ધ્યાન રાખવું છે. બરાબર છે. હા, ચોમાસું પતી જાય પછી તઈ તારે એનું દૂધ બનાવજો. 2 દિવસ દૂધ રાખશો તો પણ વાંધો નહીં આવે. પણ ચોમાસામાં તો દૂધ બનાવવું છે નારિયેળનું તો તાજું બનાવીને પી લો, અથવા દૂધ બનાવ્યા વગર સીધી એની ચટણી બનાવી દો અને એ ખાવી વધારે ઉત્તમ છે મારા હિસાબે. એમાં લીંબુ નાખો, છાશનો મસાલો કરી નાખો, છાશ બનાવીને ખાશો તો ગેસ ઓછો થશે. પછી એકલું દૂધ જો તમે સવારે બનાવો, રાત્રે ખાઓ, બીજા દિવસે ખાઓ તો અત્યારે ચોમાસામાં ગેસ કરશે. એટલે જે લોકો વેજીટેબલ્સના મિલ્ક બનાવે છે એ લોકોએ અત્યારે ચોમાસાની સિઝનમાં વેજીટેબલ્સના મિલ્ક બનાવવા એના કરતાં જે તે વસ્તુને સીધી ખાઈ લેવી સારી. અત્યારે સિંગદાણા પલાળો, સીધા ચાવીને ખાઈ લો ખજૂર સાથે કે ગોળ સાથે, એનું દૂધ નહીં બનાવો. હા, ચોમાસામાં તો તમે જે પાણી રેડો છો અંદર દૂધ બનાવવા માટે એ પણ ખરાબ હોય છે, એ બગડેલું હોય છે. અત્યારે તો હવા ખરાબ છે, પાણી ખરાબ છે, ખોરાક ખરાબ છે. ચોમાસામાં તો બહુ સાચવવાનું છે. તો આ ગેસ થવાની જે સમસ્યા છે એનાથી બચવા માટે હમણાં ચોમાસામાં થોડા દિવસ સાચવો. બીજો રસ્તો એ છે કે જો તમારે દૂધ ખાવું છે તો સાથે તમે સૂકી ચીજો પણ ખાવાની રાખો દૂધના સાથે. કે ભાઈ નારિયેળનું દૂધ બનાવ્યું છે શ્રીફળનું, તો એમાં તમે ખાખરો નાખી દો, મમરા નાખી દો કે શેકેલા ચણા જે છે એ નાખી દો. એટલે પેલું અંદર દૂધ જે છે એનું પ્રવાહીનું જે છે એ ઓછું થઈ જાય અને પ્રવાહી એ ઘટ થઈ જશે, ચટણી જેવું થઈ અને શરીરમાં જશે તો પાછું ગેસ નહીં કરે. એટલે કાચા સાથે સૂકા નાસ્તા હું ખાસ એડવાઇસ કરું છું ચોમાસાની અંદર. અને જે લોકોને અશક્તિનો પ્રોબ્લેમ છે એ લોકો પણ આવા સૂકા નાસ્તા સાથે સાથે ખાતા રહે. બીજા ભાઈ છે એક બચ્ચુભાઈ પંચાલ છે, મહેસાણાના વતની છે. અત્યારે એ વાપીમાં રહે છે અને 54 વર્ષના છે. એમને લખ્યું છે કે રાજેશભાઈ નમસ્કાર સર, આજ સુધીના તમામ વિડીયો જોયા છે સર. તમારા જૂના વિડીયોમાં તમે એનિમા લેવાની શરૂઆતના 3 માસ કહો છો, પછી કોઈક દિવસ બહારની ખાવાનું ભોજન કરી આવ્યા હોય લગ્ન પ્રસંગોનું, અને કોઈ પ્રસંગોમાં ભોજન કરી આવ્યા હોય તો એની કચરપટ્ટી ખાધી હોય તો એને બહાર કાઢવા માટે તમે લેવા માટેની ભલામણ કરો છો વિડીયોની અંદર. તો તેમાં કન્ફ્યુઝ થવાય છે કે તમે એકદમ એક બાજુ તમે રોજ લેવાનું કહો છો અને બીજી બાજુ અમુક થોડા મહિના સળંગ લો અને પછી ક્યાંક બહાર ખાઈ આવ્યા છો, ખરાબ ખાઈ આવ્યા છો તો લેવાનું કહો છો. તો આમાં એમને થોડું કન્ફ્યુઝન થાય છે કે તમે બીજું કે તમે એકદમ સરસ રીતે સમજાવો છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર સર. મારે વાપીમાં સેન્ટર તમારા માધ્યમથી કરવું છે તો મારી પાસે જગ્યા જીઆઈડીસીમાં છે, કંપનીમાં તો સેન્ટર ખોલી શકાય કે કેમ એ જરા માહિતી આપજો. 21 એપ્રિલથી મેં એનડીએસ ચાલુ કરેલું છે. 2 દિવસ પછી 4 માસ પૂરા થાય છે. મારું વજન 51.5 કિલો હતું, અત્યારે 76 કિલો થઈ ગયેલું છે. એટલે શરીર ફર્સ્ટ ક્લાસ કરી નાખ્યું છે. તમારા આરોગ્ય યાત્રાના 110 જેટલા વિડીયો ઘરના બધા સભ્યોએ સાંભળ્યા છે. ખૂબ જ માહિતી મળી છે. ભગવાન તમને ખૂબ શક્તિ આપે અને બધાને પ્રેરણા આપે એવી શુભેચ્છા એમને આપી છે. એમને એમનો ફોટો પણ મોકલ્યો છે. પહેલાં જાડા દેખાતા હતા, 51 કિલોના હતા અને હવે પતલા થઈ ગયા છે. તો અહીંયા હવે એમનું જે કન્ફ્યુઝન છે એનિમા વિશેનું, તો એનિમા વિશે હું જરા એટલી જ વાત કરીશ કે એનિમા રોજ પણ લઈ શકાય છે. અમે વર્ષોથી રોજ લઈએ છીએ. જે લોકોને નથી લેવો તો એના માટે કોઈ નિયમ નથી કે લેવો જ જોઈએ. હા, તમે અઠવાડિયામાં કે 2-3 દિવસે કે 4 દિવસે એકાદ વાર એનિમલ લો તો આંતરડાને સાફ જ કરવાના છે. આપણું કચરાને કાઢવાની એક પ્રક્રિયા છે.
એનિમા લેવાથી તમારા આંતરડામાં જે મર 2 થી 3 દિવસ રોકાય છે એ ઓછા સમયમાં બહાર નીકળી જાય છે. હવે તમને શરીરમાં કોઈ તકલીફ નથી, તમને કોઈ વાંધો નથી, સમસ્યાઓ ના હોય અને તમે રોજ એનિમા ન લો તો એમાં કોઈ વાંધો નથી, લેવો એવું જરૂરી નથી. પરંતુ જો તમે એનિમા લેશો તો તમારા શરીરમાં આંતરડામાં મળ ઓછો સમય રોકાશે અને ઓછો સમય રોકાય તો એટલી ગંદકી ઓછી થશે, તો બીમારીઓ ભવિષ્યમાં ઓછી આવશે. તો પ્રિકોશન માટે પણ તમે એનિમા લઈ શકો રોજે રોજ, લેવામાં કોઈ વાંધો નથી, બરાબર. પણ લેવો જરૂરી નથી. તમે બીમાર છો તો લેતા રહો, બીમારી નથી તો તમારી ઈચ્છા પ્રમાણે 2 દિવસે એકવાર લો, 3 દિવસે એકવાર લો, અઠવાડિયામાં એકવાર લો કે પછી 15 દિવસે 1 કે 2 વાર લો. એના માટે એવા કોઈ બંધન નથી. આપણે બધી રીતે છૂટ આપીએ છીએ. જરૂરિયાત હોય તો લેવું, જરૂરિયાત ન હોય તો ન પણ લઈ શકો. તમને એમ લાગે કે એનિમા લેવાથી પેટ સાફ થઈ જાય છે, આખો દિવસ ખુશ મિજાજમાં જાય છે, આનંદમાં જાય છે, શરીરમાં કોઈ કચરો હોતો નથી તો ફ્રેશ થઈને જ રહેવાય છે, તો લો, એમાં કંઈ વાંધો નથી. પરંતુ એવા જડતામાં રહેવાનું નથી. હા, બીમારી છે ત્યાં સુધી એનિમા લેવો જરૂરી છે. એનિમા લેવામાં પણ થોડું ધ્યાન રાખવું છે કે આખી આ ડાબી બાજુનું આંતરડું રોજ સાફ કરી નાખશો તો બહુ ફાયદો થશે, કારણ કે એટલું આંતરડું વધારે સાફ રહેશે એટલી શરીરમાં બીમારીઓ ઓછી આવશે. હવે રહી વાત તમારે સેન્ટર કરવાની, તો જીઆઈડીસી વિસ્તારમાં તમે કરી શકો, ન કરી શકો એવું છે નહીં. આ તો સેવાનું કામ છે કે જો તમે આવું કરશો, તમારે જે લોકોએ સેન્ટર કરવું છે એ લોકોએ ખાસ એક વાત ધ્યાન રાખવી પડશે કે આપણા ત્યાં જેટલી આઇટમો છે, એનિમામાં 3 પ્રકારની વસ્તુઓ છે. એક તો એનિમાનો ડબ્બો આવે, બીજો એનિમાનો પંપ આવે અને ત્રીજો ડાયરેક્ટ નર્મ એનિમા લેવાની સિસ્ટમ. આ 3 પ્રકારના એનિમાની વસ્તુઓ છે. તો તમે જે લોકો સેન્ટર કરવા માગતા હોય એ લોકોએ આપણી જેટલી વસ્તુઓ છે કે ભાઈ પાંદડા છે તો લીલા પાનના પાવડર દરેક પ્રકારના આપણા ત્યાં છે, સરગવાના પાન છે, રચકાના પાન છે, ઘઉંના જવારાના પાન છે, મીઠા લીમડાના પાન છે. તો એ બધી વસ્તુઓ, ફીંડલા છે, તો જે લોકો ક્રિટિકલ પેશન્ટ હોય એના માટે ફીંડલા પણ આપણે આપવું પડે. હિમાલયન બેરી જેવી વસ્તુઓ પણ આપણે, ગળના તો ખાસ બધાએ રાખવા જ જોઈએ, કારણ કે ગળનું એ છે રસ બનાવવા માટે સૌથી મહત્ત્વનું વસ્તુ છે. તો મળશુદ્ધિ પાવડર છે, ત્રિફલા જે છે, પાચક માટે લાડ બનાવવાની આઇટમો છે. તો આપણી જે આ બધી વાતો સાંભળ્યા પછી અને આપણી જે પ્રોડક્ટો છે એ બધી લાઈફસ્ટાઈલ પ્રોડક્ટો છે, રોજિંદી વપરાશ માટેની પ્રોડક્ટો છે. તો જે લોકો આવું સેન્ટર કરવા માગે છે અને લોકસેવા કરવા માગે છે એ લોકોનો મેઇન ઉદ્દેશ શું છે કે લોકોને આ વસ્તુઓ એમના ત્યાં નજીકમાં મળી રહે અને એ વસ્તુઓનો ઉપયોગ કઈ રીતે કરવો એ એમને લોકલ જ્ઞાન મળી રહે અને થોડું બેઝિક જ્ઞાન, NDSનું, નેચરલ ડાયટનું બેઝિક જ્ઞાન પણ તમે આપી શકો. તો આવા લોકો માટે આપણે આ સેન્ટર કરવાનું છે. એટલે કોઈ વ્યક્તિ તમારા ત્યાં આવે અને પછી એને જે વસ્તુની જરૂર હોય એ મળી રહે એ મહત્ત્વનું છે. જો વસ્તુ ન મળે તો કોઈ મતલબ રહેતો નથી. તો સેન્ટર જે લોકો કરવા માગે છે એ લોકોએ પહેલાં તો મારું પુસ્તક આખું વાંચવું. એ પુસ્તક વાંચ્યા પછી એને બેઝિક નોલેજ આવી ગયેલું હોય, એ નોલેજમાં એને કંઈ કન્ફ્યુઝન હોય તો અમારી જોડે પૂછી લે અને પોતાના ત્યાં બધી જ વસ્તુઓ રાખે. ભલે વધારે ક્વોન્ટિટી ના રાખો, 2 નંગ કે 5 નંગ તમારે ત્યાં રાખવા જરૂરી છે. કારણ કે જે અમે એમ કહીએ કે અમારું સેન્ટર ત્યાં છે, હવે વ્યક્તિ તમારે ત્યાં સ્પેશિયલ આવે અને એને સામાન ના મળી રહે તો કોઈ મતલબ નથી. એટલે તમારે એક સેન્ટર બનાવવાવાળા હોય એક આ વાત ધ્યાન રાખવી પડશે કે એમને દર અઠવાડિયે જેટલો સામાન વેચાઈ જાય એ એમની પાછી અમારા પાસે મગાવી અને એની પૂર્તતા કરતા રહેવાનું રહેશે. તો સેન્ટર માટે સામાનનો દરેક સામાનનો થોડો તો સ્ટોક તમારે રાખવો પડશે, બરાબર છે. વધારે ન રાખો તો ચાલશે પણ મિનિમમ તો રાખવો પડશે. અને અમે એમાં થોડું આયોજન વિચારી રહ્યા છે કે જે લોકો આવા તૈયાર થઈ રહ્યા છે, લોકો સેન્ટર કરવા માગે છે એ લોકોને મટીરિયલ પહોંચાડવાની વ્યવસ્થા, એમાં એમને આ બધું પહોંચાડવાના ખર્ચા થાય, MRP પ્રમાણે વસ્તુ આપવાની થાય. કારણ કે જો વાપીમાં જે વસ્તુ અમારો એનીમાં પોટ લેવા જાય તો એને જે કિંમત મળે એ સુરતવાળાને એ જ કિંમતે મળવો જોઈએ. પછી એમાં ચેન્જ આવે અને
ફરક આવે આવું અમારે વ્યવસ્થા રાખવી નથી. પોતાની રીતે મન પ્રમાણેની કિંમત વસૂલ કરી અને કોઈ વેચે તો એ અમારે એવું કરાવવું નથી. કેમ કે એમાં પછી શું થાય કે બધું કન્ફ્યુઝન થાય, લોકો ગેરલાભ લેવાનું ચાલુ કરે. તો આપણે એ નથી કરવું. એટલે અમે આમાં થોડું ગંભીરતાથી વિચારી રહ્યા છે. અમે બીજું એ પણ વિચારી રહ્યા છે કે જે આપણા સાધકો છે અને જે લોકો ગરીબ પરિવારના છે કે જેમને ખરેખર ઘર ચલાવવા માટે આવકની પણ જરૂર છે, એવા લોકો અને એવી બહેનો જે ભણેલી હોય અને થોડું આપણી સિસ્ટમમાં એમને પ્રયોગ કરી અને એના લાભ લીધેલા હોય, એવી બહેનોને અમે ખાસ વિનંતી કરીશું કે એ લોકો આગળ આવે અને એમના ઘેર બેઠા એમના વિસ્તારમાં ટાઈમ જ્યારે મળે, ઘરકામમાંથી નવરા થાય એટલે દિવસના 2 કે 3 કલાકનો સમય કાઢો અને તમે અલગ અલગ વિસ્તારમાં જઈ 5-10 બહેનોને ભેગી કરવાની, એમને આ થોડી સિસ્ટમ સમજાવવાની કે ભાઈ આવું તમે કરો, તમને આ બીમારીઓમાંથી બહાર આવશે. એના માટે જે ઉપયોગી આપણી બધી પ્રોડક્ટો લાઈફસ્ટાઈલ પ્રોડક્ટો જ છે. કોઈ નુકસાન કરે એવી કોઈ વસ્તુઓ જ નથી. આપણે જે કંઈ ચીજો આપીએ છીએ એ બધી અમે પોતે પહેલાં ટ્રાય કરીએ છીએ, એની ક્વોલિટી મેન્ટેન કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને બધી સારી વસ્તુઓ જ પ્રોવાઈડ કરવાની અમારી ભાવના છે. અને એના ફાયદા પણ મળવા જોઈએ સામેવાળી ઉપયોગ કરવાવાળાને. તો આવી બધી વસ્તુઓ અમે આપવા માગીએ છીએ. એટલે સાથે જે લોકો ગરીબ છે, મધ્યમ વર્ગના છે, એ લોકો દિવસના 2-3 કલાક સમય ફાળવે અને એમને આવક બી થાય, એમનું ઘર ચાલે, સાથે લોકસેવાની સેવા પણ થાય, લોકો બીમારીમાંથી બહાર આવે, આ કામ સાથે કરતા થાય, આવી અમારી ઈચ્છા છે. એટલે અમે તો આગળ એવું પણ વિચારી રહ્યા છે કે આવતા સમયમાં જો યુનિવર્સિટીઓ તૈયાર થશે તો અમે કોર્સ ચલાવવા માગીએ છીએ. અને જો એ નહીં થાય તો જે લોકો આપણી સાથે જોડાય એ લોકો કાયદેસર આપણો અભ્યાસ કરે. જે રીતે યોગના સર્ટિફિકેટ કોર્સ ચાલે છે અને પછી લોકો યોગ કરાવે છે, પોતાના શિબિરો કરાવે છે અને યોગ ક્લાસ ચલાવે છે, એ રીતે આપણા યોગાહારના એક ક્લાસ અમારે ચલાવવા છે. અને એમાં જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય એ લોકો અમારા સાથે જોડાય, અમારા પુસ્તકો વાંચે અને એ પરીક્ષા બી આપે અને એનો અમે એક સર્ટિફિકેટ આપવા માગીએ છીએ. અને પછી એ લોકો એક પ્રોપર આપણું NDS ને યોગાહારનું સેન્ટર ચલાવે, આવી અમારી એક ભાવના છે. એટલે અમે એમાં આગળ થોડા વધી રહ્યા છે, થોડું પ્રોપરલી મેનેજ ગોઠવી રહ્યા છે અને ધીરે એમાં જેમ અમે આગળ વધતા જઈશું એમ તમને એની જાણકારી આપતા રહીશું. તો ભવિષ્યમાં આપણે સમાજમાં એક સારા વાતો લઈ જવી છે અને લોકો બીમારીથી બચે અને પોતાનું જીવન આનંદમય જીવી શકે, આનંદપૂર્વક જીવી શકે એવી અમારી ભાવના છે. તો આ બધી જે વાતો છે એ ખાલી વાતો કરવાથી કામ પતતું નથી, એના માટે અમલ પણ કરવો પડે છે, ભોગ આપવો પડે છે. હવે આ વાપીવાળા ભાઈએ પોતાના ત્યાં આ રીતે કરવાની વિચારણા બતાવી એટલે ધંધો ચાલે છે તો ત્યાં બી 1 કલાક 2 કલાક આવો સમય ફાળવે અને લોકોને ગાઈડ કરે તો આ પણ એક પુણ્યનું કામ છે. તમે જ્યાં બેઠા છો ત્યાંથી કામ કરી શકો છો. એવું જરૂરી નથી કે ધંધો બંધ કરીને જઈ શકો. આપણા સુરેન્દ્રનગરવાળા વઢવાનમાં GIDCમાં વિનાયક સ્ટીલવાળા દિનેશભાઈ પટેલે પોતાની જ ઓફિસમાં એક આખું અલગ ચેમ્બર જેવું બનાવવાનું નક્કી કરી લીધું કે એમના ત્યાં જેટલા લોકો આવે તો એમને આપણું બેનર દેખાય, આપણી લીફલેટ હોય, એમને વ્યક્તિને બતાવી શકે કે ભાઈ તમે આવું કરો, તમે કંઈક પ્રોબ્લેમ હોય તો તમે આ વસ્તુનો ઉપયોગ કરો અને આ સિસ્ટમ ઉપર જીવો તો તમારી રોગો મટી જશે. અને આ તો શું છે કે માઉથ પબ્લિસિટી. અત્યારે આપણે આ બધા વિડીયો ચલાવી રહ્યા છે તો શું છે કે તમે લોકોને કહો છો, લોકો સામે જોડાતા જાય છે, એ લોકો આપણા વિડીયો જોવે છે, એ લોકો આપણને પ્રશ્નો કરે છે, કોઈને કન્ફ્યુઝન હોય તો મને ફોન પણ કરે છે, બરાબર છે. તો આ બધું ટીમવર્કથી થવાનું છે. એકલું અમે કંપનીની જેમ આ બધું નહીં કરી શકીએ, ટીમથી ચાલવાનું છે. તમારે બધાએ જોડાતા જવાનું છે અને જોડાતા જશો એમ આગળ આ પ્રચાર પ્રસાર વધતો જશે, બરાબર છે. અને અમે જે ભોગ આપ્યા છે અત્યાર સુધી એ ફૂલફિલ ત્યારે જ થશે કે અમે બધી જગ્યાએ પહોંચી શકવાના નથી. તમે જ્યાં રહો છો ત્યાં જ તમારે એનો પ્રચાર પ્રસાર કરવાનો છે. એટલે અમને ઘણા સેવાભાવી લોકો અમારા લીફલેટ હોય છે, 4 કલર લીફલેટ 4 પેજના, A4 સાઇઝના 4 પેજનું, A3 સાઇઝનું આગળ પાછળ,
આવા લોકો અમને ફ્રી છાપવાના પૈસા આપી જાય છે કે સાહેબ તમે આ છપાવી દો. અમે 10,000 લીફલેટ દર મહિને અમારા વેચાઈ જતા હોય છે. એટલે અમારા ત્યાં જે લોકો આવે છે એમને લીફલેટ વેચવા હોય તો પણ અમે આપીએ છીએ કે ભાઈ તમે કામ કરતા હશો તો અમે તમને મફત આપીશું, તમે એનો લોકોના ત્યાં પહોંચાડો. બરાબર છે? તો તમે તમારા ત્યાં રહીને આ સેવાના કામ કરી શકો છો. બરાબર. હવે બીજો એક પ્રશ્ન એવો છે કે ડાયાબિટીસમાં તમે કહો છો કે ભાઈ 250 ડાયાબિટીસ થાય ત્યાં સુધી તમારે દવા લેવાની નથી, તો આમાં અમને કન્ફ્યુઝન છે, તો એમાં અમારે શું કરવું? તો અહીંયા જે ડાયાબિટીસના પેશન્ટ છે એ લોકોએ એક નાની વાતનું ધ્યાન રાખવાનું છે. અહીંયા જુઓ, તમે કોઈ પણ પ્રકારનો કાર્બોહાઈડ્રેટ્સ ખાઓ, પહેલાં તો તમને ડાયાબિટીસવાળાને એ ખ્યાલ હોવો જોઈએ કે ડાયાબિટીસ થાય ક્યાંથી, કયા ખોરાકથી તમારું સુગર વધે. તો જેટલા ગ્રેપ ફ્રૂટ્સ ખાશો એ તમારો ડાયાબિટીસ વધારશે. તમે જેટલા અનાજ ખાઓ છો, કઠોળ ખાઓ છો એ તમારો ડાયાબિટીસ વધારશે. તમે જેટલા બીટ ગાજર જેવા કંદમૂળો ખાશો, બટાકા જેવું શાક ખાશો, તો એ પણ શક્કરિયા ખાશો તો એ પણ તમારો ડાયાબિટીસ વધારશે. તો આ ડાયાબિટીસ માટે મૂળ કારણ જવાબદાર છે કાર્બોહાઈડ્રેટ્સ. જો આપણા ખોરાકમાં ચરબી હોય છે, કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, પ્રોટીન હોય છે, વિટામિન્સ હોય છે, મિનરલ્સ હોય છે, તો આ બધું જ હોય છે. તો આ બધા ખોરાકોમાં જે કાર્બોહાઈડ્રેટ્સ છે એ જ તમારા ડાયાબિટીસ માટે જવાબદાર હોય છે. કાર્બોહાઈડ્રેટ્સ. બરાબર. હવે કાર્બોહાઈડ્રેટ્સ આપણા શરીરમાં અલગ અલગ રીતે જાય છે. તમે ગ્રેપ ફ્રૂટ્સ ખાવશો તો પણ કાર્બોહાઈડ્રેટ્સ ગયો, શેરડીનો રસ પીધો તો પણ કાર્બોહાઈડ્રેટ્સ ગયો, તમે બટાકા રાંધીને ખાઈ ગયા તો પણ કાર્બોહાઈડ્રેટ્સ ગયો, તમે ભાત ખાવશો તો એ પણ કાર્બોહાઈડ્રેટ છે, તમે અનાજ ખાવશો તો એ પણ કાર્બોહાઈડ્રેટ છે, કઠોળમાં પણ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. 50% પ્રોટીન હોય, 50% કાર્બોહાઈડ્રેટ્સ હોય કઠોળમાં. તો આ શરીરમાં તમારું સુગર વધારે છે. હવે આ સુગર જે છે એ 2 પ્રકારનું થાય છે. એક સુગર એવું છે કે જે કુદરતે બનાવ્યું છે ને ડાયરેક્ટ તમે ખાઓ છો, જેમ કે શેરડીનો રસ છે કે તમે ફ્રૂટ ખાધા ઘરે, તો આ ગરપણવાળા ફ્રૂટ ખાઓ છો કે શેરડીનો રસ પીવો છો ગરમ કર્યા વગરનો, તો એ તમારો કુદરતી કાર્બોહાઈડ્રેટ છે. એટલે અમે એને પ્યોર પેટ્રોલ માનીએ છીએ. હવે જે ખોરાક તમે રાંધીને ખાઓ છો, બટાકાનું શાક કરવું, ભાત કરવા, રોટલી બનાવવી, રોટલા બનાવવા, તો આ બધું જે તમે બનાવો છો તો એ કાર્બોહાઈડ્રેટ્સ તો ખાઓ છો, પણ એને તમે પ્રોસેસ કરો છો એટલે કાર્બોહાઈડ્રેટ્સની ક્વોલિટી બદલાઈ જાય છે. આ ક્વોલિટી કેવી થઈ જાય છે? એ કેરોસીન જેવી થઈ જાય છે. અચ્છા, એન્જિનમાં પેટ્રોલ સારું જલ્દી બળે કે કેરોસીન જલ્દી સારું બળે? સ્વાભાવિક છે કે ભાઈ પેટ્રોલ હોય જલ્દી સારી રીતે સળગી શકે અને તાકાત વધારે આપી શકે, એન્જિનને બર્નિંગ કરવામાં તકલીફ ના પડે. અચ્છા, કેરોસીન ભરો તો પેટ્રોલની જગ્યાએ શું થાય? ગાડીને ધીમા એક્સિલેટરે રાખી ના શકો, એને ચાલુ રાખવા એ રેસ જ આપતા રહેવું પડે. એટલે અહીંયા શું થાય છે કે જો તમે પ્યોર કુદરતી કાર્બોહાઈડ્રેટ્સ ખાઓ છો ફળફળાદી રૂપનો, તો એ તમારું પ્યોર પેટ્રોલ છે. અને આ પ્યોર પેટ્રોલને તમારા શરીરને વાપરવામાં કોઈ વધારે મહેનત કરવી પડતી નથી, અને તમે ના કામ કરો તો પણ તમારું શરીર થોડું થોડું વાપરતું જાય છે. હવે જો આ પ્યોર પેટ્રોલની જગ્યાએ રાંધેલો કાર્બોહાઈડ્રેટ્સ ખાઓ છો, કેરોસીન જેવો ખાઓ છો, અને એને વાપરવો હોય તો તમારા શરીરને રેસ આપવો પડે, મજૂરી કરાવવી પડે, કસરત કરાવવી પડે, તો જ વાપરી શકે. જો તમે કસરત કે મજૂરી ન કરો તો તમારા લોહીમાં એ વપરાયા વગર ફરતો જ રહે અને એ તમને ડાયાબિટીસ તરીકે નુકસાન કરે. અને પેલો પ્યોર હશે તો શરીર એની મેળે વાપરશે, નહીં મજૂરી કરો તો પણ વાપરશે. એટલે અહીંયા અમે છૂટ એટલા માટે આપીએ છીએ કે જો તમે બંને ટાઈમ કાચું ખાઓ છો, બપોરથી લઈને રાત સુધી તમે ટોટલી કાચા ઉપર રહો છો, તો જ અમે એવું કહીએ છીએ કે 200-250 ડાયાબિટીસ થાય ત્યાં સુધી તમારે દવા લેવાની જરૂર નથી. કેમ કે એ ડાયાબિટીસ તમારું શરીર ધીરે ધીરે વાપરતું જાય છે, એટલે એનું નુકસાન કે સાઈડ ઇફેક્ટ આવશે નહીં, સિમ્ટમ્સ નહીં આવે નુકસાનના ડાયાબિટીસના. પણ જો તમે રાંધેલું ખોરાક ખાઓ છો તો ત્યાં તમારે કાયદાકીય જે નોર્મ છે એલોપેથી સાયન્સના કે ભાઈ 120થી વધારે ડાયાબિટીસ ન હોવું જોઈએ, તો ત્યાં તમારે કંટ્રોલ રાખવાનો છે. કાચામાં તમે વધારે સુગર બતાવશે તો કોઈ ચિંતા થવાની નથી અને નુકસાન થવાનું નથી.
અચ્છા, જો તમે બપોરે એક ટાઈમ કાચું ખાઓ છો અને રાત્રે એક ટાઈમ રાંધેલું ખાઓ છો તો તમારે પાછી લિમિટ બદલાઈ જશે. અહીંયા અમે 150 સુધી તમારો ડાયાબિટીસ રહે ત્યાં સુધી તમને કાચું ખાવાની છૂટ આપીએ છીએ ઘરપણ. બરાબર છે? કેમ કે તમે 50% કાચો ખોરાક ખાઓ છો અને એનો ડાયાબિટીસ તમારું શરીર ફટાફટ વાપરી કાઢશે. એક જ ટાઈમ રાંધેલું ખાઓ છો અને રાંધેલામાં અનાજ તો ઓછું જ ખાવાનું કહીએ છીએ, શાકભાજી વધારે ખાવાની કહીએ છીએ. શાકભાજીમાં ડાયાબિટીસ વધતો નથી, અનાજમાં જ ખાલી વધે, અને અનાજ તો ત્રીજા ભાગનું જ ખાવાનું કહીએ છીએ. હા, 3 ભાગ શાકભાજી ખાવાના છે ને 1 જ ભાગ તમારે અનાજ ખાવાનું છે. બરાબર છે? એટલે 70-30નો રેશિયો, 30% જ અનાજ, 25-30% જ, અને બાકીનું તો શાકભાજી ખાઓ છો. તો જ્યારે તમે આ સિસ્ટમ ઉપર છો, બંને ટાઈમ કાચા ઉપર છો, તો 200-250 ડાયાબિટીસ સુધી તમને શરીરનું નુકસાન થતું નથી. હવે અહીંયા કેમ દવા નથી લેવાની વાત કરતા કે જો તમે બપોરે તમે ઘરે ફ્રૂટ ખાધા અને તમારો ડાયાબિટીસ માની લો 250 થયો, તમે ચેક કર્યો, હવે 250 ડાયાબિટીસ થયો અને તમે ટેન્શનમાં આવી અને ગોળી લીધી. તમે ગોળી લઈ લીધી એટલે તમે તમારો ડાયાબિટીસ 125 કર્યો કે 100 કરી નાખ્યો ગોળી લઈને. હવે જો તમે કાચું જ ખાધેલું છે, પ્યોર પેટ્રોલ ખાધેલું છે, અને પ્યોર પેટ્રોલ જ્યારે એન્જિનમાં જાય તો એન્જિન તમે ધીમું રાખો, એક્સિલેટર ધીમું રાખો તો પણ તમારું ગાડી તો ચાલુ જ રહેવાની છે, એ પેટ્રોલ વાપરતી જ જાય છે. તો તમે મજૂરી નથી કરતા છતાંય તમારું શરીર આ જે પ્યોર કાર્બોહાઈડ્રેટ છે, કુદરતી ઘરપણ છે, થોડું શરીર વાપરતું જાય છે. એ લાંબો સમય પડી રહેવાનું નથી. હવે જો તમે બપોરે 100 ડાયાબિટીસ કરી નાખ્યો અને સાંજ સુધીમાં પાછો એનો વપરાઈ ગયો અને 50 થઈ ગયો, તમે મહેનત કરીને થોડું વધારે વપરાઈ ગયો તો તમને ચક્કર આવશે. એટલે આનાથી બચવા માટે અમે તમને એમ કહીએ છીએ કે 200 ડાયાબિટીસ થયો છે, ચિંતા ના કરો, એ ધીરે ધીરે વપરાતું જશે. બરાબર છે? માની લો કે સવારે ઉઠ્યા અને તમે આખો દિવસ કાચું ખાઈ અને તમારું બીજા દિવસ સવારે 300 ડાયાબિટીસ આવ્યો, તો અહીંયા તમને એમ કહીશું અમે કે તમારી જોડે 2 રસ્તા છે. એક તો થોડી દવા ખાઓ અને 200 ડાયાબિટીસ આવે એટલો ઓછો કરો, અથવા જે દિવસે 300 ડાયાબિટીસ બતાવે એ દિવસે તમારે ડાયાબિટીસ વધારે એવા ગળ્યા ફ્રૂટ્સ કે એવી બધું જે ચીજો ખાતા હોય એ કાચામાં નહીં ખાવાની, બસ ઓછી ખાવાની, એટલે તમારો ડાયાબિટીસ વધેલો પાછો આવી જાય. તમારે આ ધ્યાન રાખવાનું છે. એટલે જો આટલું ધ્યાન રાખશો તો તમે ઇન્સ્યુલિન લેતા હશો તો પણ બીજા દિવસથી ઇન્સ્યુલિન તમારું બંધ થઈ શકે છે. એટલે જે લોકો 2 ટાઈમ કાચું ખાય 200 ડાયાબિટીસ સુધી કોઈ ચિંતા નહીં, 1 ટાઈમ કાચું 1 ટાઈમ રાંધેલું ખાય અને 150 સુધી ડાયાબિટીસની ચિંતા કરવાની જરૂર નથી. અને જે 2 ટાઈમ કે 3 ટાઈમ રાંધેલું જ ખાય છે એને તો 120થી ડાયાબિટીસ વધવા દેવાનો નથી, એને તો ગોળીઓ ઉપર જ રહેવું પડશે. આટલી સમજ કરવાની છે. એટલે ડાયાબિટીસવાળા ખાસ આટલી નાની વાતનું ધ્યાન રાખે અને ચેક કરે અને જરૂર પડે એટલી જ ગોળીઓ લે, વધારાની લે નહીં. અને અમે તો એમ કહીએ છીએ કે ડાયાબિટીસ વધ્યો હોય તો એ દિવસે ગોળી ખાવાનું બંધ કરવાનું 1 દિવસ પૂરતું, એટલે તમારો ડાયાબિટીસ ઘટેલો આવી જાય. કંટ્રોલમાં ખાવાનું રાખો. ગોળી લઈ અને ડાયાબિટીસ ઘટાડવું એના કરતાં નાખવું ઓછું, માથાકૂટ જ નહીં. અને કુદરતી ખાશો તો સમસ્યા જ આવતી નથી. અને ફળફળાદીમાં પણ એવું છે, કેળા જે હોય છે એ ડાયાબિટીસ વધારે, પરંતુ સંતરા, મોસંબી, નારંગી જેવા જે ખટ્ટા મીઠા ફળ છે, અડધું ખાટું હોય ને અડધું પાકું હોય, ખટ્ટું મીઠું જે હોય છે એ તો સુગર વધારતું જ નથી, એ સુગર નહીં વધારે. પણ જે ફળફળાદી ઘરે જ હોય છે અને કાચા હોય એટલે ખાટા નથી હોતા, કાચા હોય એટલે ખાટા ના હોય અને પાકે એટલે ઘરે થાય, એવા ફળ જે હોય છે એ પાકેલા ફળ ખાઓ એ તમને ડાયાબિટીસ થોડો બતાવશે. બાકી જે ખટ્ટા મીઠાવાળા હોય છે એ લોકો તો એ ફળ ડાયાબિટીસ બતાવશે નહીં, કારણ કે એમાં ગ્લુકોઝ હોતો જ નથી, એ બધો ફ્રુક્ટોઝ હોય છે, તો એ તમને નુકસાન કરતો નથી, ડાયાબિટીસ પણ બતાવતો નથી. તો ખાવામાં ખાલી આટલું ધ્યાન રાખવાનું છે ડાયાબિટીસવાળાએ, ખાટા મીઠા, કાચા હોય એટલે ખાટા હોય ને પાકે એટલે ઘરા થાય, આ ટાઈપના ખાટા મીઠા ફળ તમે વધારે ખાવાનું રાખો તો ડાયાબિટીસ આવશે જ નહીં મોટા ભાગે, અને દવા લેવાની જરૂર જ નહીં પડે. કેળા જે હોય કાચા હોય એટલે ખાટા ના હોય, પાકે એટલે ગળ્યા થઈ જાય. તો જે એ ટાઈપના ફળ હોય એમાં તમારે ખાવામાં થોડો ધ્યાન રાખવું પડશે ડાયાબિટીસવાળાએ, બાકી બહુ જરૂર પડશે નહીં. તો આજે ડાયાબિટીસવાળી અને આ જે પ્રશ્નોની
અને સેન્ટરના ઉદ્દેશો જે છે આપના એ જે લોકોને પોતે આમાં કંઈક કામ કરવું છે અને જે લોકો રિટાયર થયેલા છે, સમય છે, રિટાયર લોકો માટે તો ભગવાને સ્વર્ગ કીધું છે. રિટાયર થયેલા માટે તો સ્વર્ગનો અનુભવ અહીં જ છે. કેમ કે રિટાયર થયેલી વ્યક્તિ પાસે 3 વસ્તુ હોય. એક તો પૈસા હોય, સમય હોય અને અનુભવ હોય. આ 3 વસ્તુ એમના જોડે હોય છે અને આ 3નો અનુભવ, આ 3 વસ્તુનો ઉપયોગ કરી એને સ્વર્ગનું સુખ ભોગવવાનું છે. સ્વર્ગનું સુખ ભોગવવાનું છે. બરાબર છે? તો જે લોકો રિટાયર છે અને આ રીતે જેમના જોડે પૈસા છે એટલે કમાવાની જરૂર નથી, સમય છે કારણ કે કમાવા જવું ના પડે એટલે સમય મળવાનો છે, અને અનુભવનું જ્ઞાન તો હોય જ. તો આ 3 ભેગા કરી અને તમે સમાજને સારું પાછું આપી શકો છો. બરાબર? તો અમારા સાથે આવા લોકો જોડાય એવા લોકોની અમને અપેક્ષા છે. તો જે લોકો આવું કંઈ કરવા માગે છે એ લોકો અમારો કોન્ટેક્ટ કરે અને પોતાના ત્યાં એક નાનું સેન્ટર ચાલુ કરે. આવી અમારી ભાવના છે. તમને એમાં કામ કરવાનું મહેનતાનું પણ મળી રહેશે અને લોકસેવા કરી અને લોકોને બીમારીઓ કાઢવાનું એક પુણ્ય પણ મળશે. અને આ સારા કામ કરવાનો જે આત્મસંતોષ છે એ સ્વર્ગથી પણ વધારે સુખ આપે છે. આ વાત યાદ રાખજો. અમને તમે બધા અમારા વાતો સાંભળો છો ને તમારા જીવનમાં તમે જે રોગ કાઢ્યા અને તમને જે શાંતિ મળી છે, તમને જે સુખ મળ્યું છે, એનું એ વાતોનું અમને જે આત્મસંતોષ છે અમને સ્વર્ગ કરતાં પણ વધારે સુખ આપે છે. બરાબર? તો જીવનમાં આ જ હોવું જોઈએ. આનંદપૂર્વક જીવન જીવવું છે, નિરોગી જીવન જીવવું છે અને થાય એટલું લોકો માટે કંઈક કરવું છે. બરાબર છે? લોકોની ફરિયાદો કરવી નથી. બરાબર? તો આ રીતે આપણે આગળ વધીશું, વિચારીશું. બરાબર છે? અમારા સાથે જોડાવાના પ્રયત્ન કરજો. નમસ્કાર.